આવનારી 30 તારીખના રોજ એક હડતાલનું અમે એલાન કરેલું હતું કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરતા રત્ન કલાકારોનો 30% ભાવ વધારો અને પડતર પ્રશ્નો સાથે જો સ્વીકારવામાં નહીં આવે તો અમે હડતાલ કરશું. તેના સંદર્ભની અંદર આજે લેબર કમિશનર દ્વારા અલગ અલગ સંગઠનોની સાથે મિટિંગ કરવામાં આવેલી. મિટિંગની અંદર તમામ સંગઠનોએ સ્વીકાર્યું છે કે રત્ન કલાકારોનો ભાવ વધવો જોઈએ અને મોંઘવારી પ્રમાણે એનો પગાર સ્ટેબલ થવો જોઈએ. તો એના માટેની એક કમિટી, મજબૂત કમિટીનું ગઠન કરવામાં આવેલી. કમિટી તમામ ઇન્ડસ્ટ્રીના લોકોને સાથે બેસાડી અને અમુક સ્લેબો સાથે ભાવ વધારો કરી શકે. અને આવનારા દિવસોની અંદર સરકાર પણ પોઝિટિવ છે અને માલિકો પણ પોઝિટિવ છે. તો અમેની એવી અપેક્ષા છે 30 તારીખ પહેલાં રત્ન કલાકારો માટે કંઈક મોટા નિર્ણયો લેવામાં આવે. જો નિર્ણયો લેવામાં નહીં આવશે, અમને તો આશા જ છે અને પોઝિટિવ રીતે બધા જ આગળ આવી રહ્યા છે. જો નિર્ણય લેવામાં નહીં આવે તો અમારો હડતાલનો કોલ ચાલુ રહેશે. પરંતુ અમને આશા છે કે કાંઈ ને કાંઈ નિર્ણય આમાંથી આવશે જ ખરા.